નમસ્કાર મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટના બાળકો ગ્રીન વિલા નર્સરીની મુલાકાતે આવ્યા છે. પ્રકૃતિ એ આપણા જીવનનો આધાર છે. તે આપણને શુદ્ધ હવા આપે છે, સ્વચ્છ પાણી આપે છે અને જીવનને હરીને હરિયાળું બનાવે છે. ચાલો અનુભવીએ આ હરિયાળીથી ભરપૂર મુલાકાતને અને જાણીએ ગ્રીન વિલા નર્સરીના સંચાલકશ્રીના વિચારો, જે પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ વાડલા ફાટક જૂનાગઢના તાલીમાર્થીઓ આજે ગ્રીન વિલા નર્સરીમાં પહોંચ્યા છે. જેમનો અમારો ઉદ્દેશ્ય છે કે પર્યાવરણ જાળવવાનો અને પ્રકૃતિ આપણને હવા, પાણી, અન્ન અને જીવન આપે છે, પરંતુ વધતું પ્રદૂષણ, વૃક્ષોનું કાપવું અને પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. આવા સમયમાં ચાલો આપણે સૌ મળીને એક વૃક્ષ વાવવાનો, પાણી બચાવવાનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો એક સંકલ્પ કરીએ. હરિયાળું પર્યાવરણ જ સ્વસ્થ અને સુખી જીવનનો આધાર છે. તો ચલો સૌ સાથે મળીને વૃક્ષ વાવીએ, પર્યાવરણ બચાવીએ અને ભવિષ્ય સુધારીએ આપણું. હવે આપણે ગ્રીન વિલા નર્સરીના જે આપણે અહીંના ઓનર છે, જે અહીંના માલિક છે, તેમને આપણે ખૂબ આ સાથ સહકાર આપ્યો છે બાળકો દ્વારા એક સમાજને સંદેશ પહોંચાડવામાં. તો આજે આપણે તેમના ઓનર, આપનું નામ શું ભાઈ? અચ્છા, પિનભાઈ રાણાવૈયા, આપને કેવું લાગ્યું કે અમારા બાળકો દ્વારા આજે સમાજને સંદેશ પહોંચાડ્યો છે, જેમાં આપણને એમને ખૂબ જ સરસ મહેનત કરી, અમારા બાળકોને એન્ટ્રી આપી અને આ એક સંદેશ પહોંચાડવામાં મદદ કરી છે, તો આપણને શું લાગે છે? મને ખૂબ જ આનંદ થયો કે આપની સંસ્થા દ્વારા જે બાળકો આવ્યા એને પણ ગમ્યું હશે. જોકે આમ તો રેગ્યુલરલી તો નોર્મલ બધા વ્યક્તિઓ આવતા જ હોય છે, પણ આજે આ સંસ્થા દ્વારા જે માનસિક રીતે અસ્વસ્થ જે બાળકો જે છે એ આવ્યા અને સમાજને એક પોઝિટિવ વિચાર જશે કે અત્યારે જે મેઇન આપણે પ્રશ્ન જે છે ગ્લોબલ વોર્મિંગનો, કે વૃક્ષોનું અત્યારે સતત વાવેતર થવું જોઈએ, એને બદલે આ લોકોમાં જે જાગૃતિ થોડી આવે એ મને ખૂબ જ ગમ્યું. અને આવા વ્યસ્ત શેડ્યુલમાં જો આવા વ્યક્તિઓ જો અહીં આવતા હોય તો બીજા નોર્મલ વ્યક્તિઓને તો. નમસ્કાર મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ વાડલા ફાટક જૂનાગઢના તાલીમાર્થીઓ આજે ગ્રીન વિલા નર્સરીમાં પહોંચ્યા છે. જેમનો અમારો ઉદ્દેશ્ય છે કે પર્યાવરણ જાળવવાનો અને પ્રકૃતિ આપણને હવા, પાણી, અન્ન અને જીવન આપે છે, પરંતુ વધતું પ્રદૂષણ, વૃક્ષોનું કાપવું અને પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. આવા સમયમાં ચાલો આપણે સૌ મળીને એક વૃક્ષ વાવવાનો, પાણી બચાવવાનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો એક સંકલ્પ કરીએ. હરિયાળું પર્યાવરણ જ સ્વસ્થ અને સુખી જીવનનો આધાર છે. તો ચલો સૌ સાથે મળીને વૃક્ષ વાવીએ, પર્યાવરણ બચાવીએ અને ભવિષ્ય સુધારીએ આપણું. હવે આપણે ગ્રીન વિલા નર્સરીના જે આપણે અહીંના ઓનર છે, જે અહીંના માલિક છે, તેમને આપણે ખૂબ આ સાથ સહકાર આપ્યો છે બાળકો દ્વારા એક સમાજને સંદેશ પહોંચાડવામાં. તો આજે આપણે તેમના ઓનર, આપનું નામ શું ભાઈ? અચ્છા, પિનભાઈ રાણાવૈયા, આપને કેવું લાગ્યું કે અમારા બાળકો દ્વારા આજે સમાજને સંદેશ પહોંચાડ્યો છે, જેમાં આપણને એમને ખૂબ જ સરસ મહેનત કરી, અમારા બાળકોને એન્ટ્રી આપી અને આ એક સંદેશ પહોંચાડવામાં મદદ કરી છે, તો આપણને શું લાગે છે? મને ખૂબ જ આનંદ થયો કે આપની સંસ્થા દ્વારા જે બાળકો આવ્યા એને પણ ગમ્યું હશે. જોકે આમ તો રેગ્યુલરલી તો નોર્મલ બધા વ્યક્તિઓ આવતા જ હોય છે, પણ આજે આ સંસ્થા દ્વારા જે માનસિક રીતે અસ્વસ્થ જે બાળકો જે છે એ આવ્યા અને સમાજને એક પોઝિટિવ વિચાર જશે કે અત્યારે જે મેઇન આપણે પ્રશ્ન જે છે ગ્લોબલ વોર્મિંગનો, કે વૃક્ષોનું અત્યારે સતત વાવેતર થવું જોઈએ, એને બદલે આ લોકોમાં જે જાગૃતિ થોડી આવે એ મને ખૂબ જ ગમ્યું. અને આવા વ્યસ્ત શેડ્યુલમાં જો આવા વ્યક્તિઓ જો અહીં આવતા હોય તો બીજા નોર્મલ વ્યક્તિઓને તો. આજે આ હરિયાળી વચ્ચે ઊભા રહીને અમે સૌ એક નાનો પણ મહત્વપૂર્ણ સંકલ્પ કરીએ. એક વૃક્ષ જરૂર વાવીશું, પાણીનો બગાડ અટકાવીશું અને પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવામાં આપણો ફાળો આપીશું, કારણ કે આજનું એક વૃક્ષ આવતીકાલનું જીવન છે. ચાલો વૃક્ષ વાવીએ, પર્યાવરણ બચાવીએ અને હરિયાળું ભવિષ્ય બનાવીએ. વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.